Hello everyone, welcome back to the Janvi's Diary. So all new parents, એક સિમ્પલ ડિવાઇસ તમારા બેબીની સ્લીપ, બ્રીધિંગ અને કમ્ફર્ટમાં હ્યુજ ડિફરન્સ કરી શકે છે. તો એટલા માટે જ હું બેબીના કમ્ફર્ટ માટે આજે એક નવું હ્યુમિડિફાયર લાવી છું, બ્રીઝમનું સ્માર્ટ અલ્ટ્રાસોનિક, અને આજે હું તેનું અનબોક્સિંગ કરવાની છું. તો ચલો હ્યુમિડિફાયર શું છે એ હું તમને કહું, અને બેબી માટે કેવી રીતે કમ્ફર્ટ વધારે છે એ હું તમને આ વિડીયોમાં કહીશ, અને તેનું અનબોક્સિંગ પણ કરીશ. તો ફૂલ વિડીયો જોવાનું ના ભૂલતા. તો અમે એમેઝોનમાંથી આ ઓનલાઈન બ્રીઝમનું હ્યુમિડિફાયર મંગાવ્યું છે. વ્હાઇટ કલરનું છે, તમે પૂરી ડિઝાઇન જોઈ શકો છો. આ બોક્સમાં પણ અલગ અલગ સ્ટેપ્સ એને આપેલા છે કે તમારે શું કરવાનું. 1 2 3 4 એ રીતે અલગ સ્ટેપ્સ છે. એકચ્યુઅલી હ્યુમિડિફાયર શું છે અને એ વર્થ છે કે નહીં એ હું તમને કહું. અત્યારે બધી જ જગ્યાએ ગરમીનો ફૂલ માહોલ છે અને હ્યુમિડિટી પણ વધારે છે, અને જ્યારે તમારા ઘરમાં નાનું બેબી હોય ત્યારે એની કમ્ફર્ટ સ્લીપ તો આપણા માટે બહુ જ મેટર કરતી હોય. એટલા માટે જ આપણે નાના બેબીને પણ એસીમાં સુવડાવીએ અને આપણે પણ એસીમાં સૂઈએ. તો આ હ્યુમિડિફાયર છે ને એ પૂરા રૂમનું ટેમ્પરેચર મેન્ટેન કરે છે. તેની સાથે એસીના લીધે જે ડ્રાય હવા થઈ જાય છે પૂરા રૂમની, એને મોઇશ્ચર રાખે છે. અને બેબીને જે સ્લીપમાં પ્રોબ્લેમ્સ થતી હોય, કે લાઈક એમનું નોઝ ડ્રાય થઈ જતું હોય, એમનું ગળામાં પ્રોબ્લેમ થતી હોય, બ્રીધિંગમાં પ્રોબ્લેમ થતી હોય, તો એ બધાને આ મોઇશ્ચર પૂરું પાડે છે. સો ફર્સ્ટ આ ઉપરનું ઓપન કરવાનું અને આની અંદર ફૂલ પાણી ભરવાનું. જો તમારું આ ટેન્ક ફૂલ હશે તો જ આ હ્યુમિડિફાયર કામ કરશે. અહીંયા આ નિશાની છે, અહીંયા સુધી ફૂલ કરવાનું. એ ફૂલ થઈ ગયા પછી જો આમાં પાણી ઓછું થશે તો આ હ્યુમિડિફાયર એના રીતે જ ઇલેક્ટ્રિસિટી બંધ કરી દેશે. આ કર્યા પછી તમારે અહીંયાથી પ્લગ ઇન કરવાનું. પ્લગ કરીને આ પાવર બટન છે ત્યાંથી તમારે સ્ટાર્ટ કરવાનું. જેવું તમે સ્ટાર્ટ કરશો એવું આ હ્યુમિડિફાયર સ્ટાર્ટ થઈ જશે. અને આ જે ઉપરનું જે ડિવાઇસ છે એને તમે આવી રીતે ફરાવી શકો છો, એટલે તમને જ્યાં બી જે બી એંગલમાં જોઈએ એ એંગલમાં તમે આને યુઝ કરી શકો. સેકન્ડ ઓપ્શન છે મિસ્ટ. આ મિસ્ટ એટલા માટે છે કે અહીંયા એક એનું ડિવાઇસ આપેલું છે એક્સ્ટ્રા. આ ડિવાઇસને જેવું તમે આ ખોલશો એટલે આની અંદર તમારે એસેન્શિયલ ઓઇલ નાખી દેવાનું છે ફ્રેગ્રન્સ માટેનું. આનામાં તમે ઓઇલ નાખશો અને આને બંધ કરશો અને આ જે મિસ્ટનો ઓપ્શન દબાવશો એટલે આની સાથે તમને ફ્રેગ્રન્સવાળું બી એટમોસ્ફિયર મળશે અને તેના સાથે ટેમ્પરેચર પણ મેન્ટેન થશે. પછી છે આ કોન્સ્ટન્ટ. આ કોન્સ્ટન્ટ મેઇન ફીચર છે આનું. આનાથી તમે ટેમ્પરેચર નક્કી કરી શકશો કે તમારે રૂમમાં કેટલું મોઇશ્ચર જોઈએ છે. 40 આઈડિયલી આપણા રૂમ માટે 40 to 50% અંદર આપણે મોઇશ્ચર જોતું હોય છે, એટલે એના રીતે સેટ કરશે. જેટલી ગરમી હશે રૂમમાં એના રીતે આ કામ કરશે. પછી સેકન્ડ છે ટાઈમર. આ ટાઈમર તમે નક્કી કરશો એટલે આ 1 hour માટે છે, 2 hour માટે, એટલે જેટલા બી કલાક તમને જોઈતું હોય એટલા કલાક એ વર્ક કરીને એની રીતે બંધ થઈ જશે. અને આ છે સ્લીપ મોડ. જેવું તમે આને ઓન કરશો એવી અહીંયાની ડિસ્પ્લે લાઇટ બંધ થઈ જશે, એટલે તમને આનું લાઇટિંગ બી ઇરિટેશન નહીં આપે. સો આ રીતે હ્યુમિડિફાયર વર્ક કરે છે તમારા રૂમ માટે. અમે તો યુઝ કરવાના છીએ, પણ તમે બી કરજો. તમારા રૂમ માટે, તમારા બેબીની કમ્ફર્ટ સ્લીપ માટે આ બહુ જ જરૂરી છે, કે જેના લીધે રૂમમાં જે સૂકી હવા થઈ જતી હોય. અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલે છે કે તમારે એક બાઉલમાં પાણી ભરી રાખવાનું અને એની અંદર વાઇપ્સ મૂકવાના, કે જેના લીધે રૂમનું મોઇશ્ચર એટલું જ રહે. પણ એના માટે જ આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે કે જે એનું જ કામ કરે અને બહુ સારી રીતે કામ કરે. એની સાથે તમે એક ફ્રેગ્રન્સવાળું બી મૂકી શકો, કે પહેલાં જે એર પ્યુરિફાયર આવતા એની જગ્યાએ આ 3 કે 4 વસ્તુ એકસાથે તમે યુઝ કરી શકશો. સો તમે બી યુઝ કરીને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે આ કામ લાગે છે કે નથી લાગતું.